ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમુરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપલેટાના લાઠ ગામમાં સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ગામ લોકોનું અનુમાન છે ભારે વરસાદને લઈને ગામમાં પાણી ફરી વળ્યા છે। લાઠ ગામમાં જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અતિ ભારે વરસાદ વરસતા ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપલેટામાં જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે, એક્સક્લુઝિવ તસવીરો આપણે બતાવી રહ્યા છે। લાઠ ગામમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી આ વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે અને હજી તો લગભગ 4-4.5 કલાકની આજુબાજુનો સમયગાળો થયો છે અને ત્યાં આ વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। મુનાફ ફોલાઈનો પણ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મુનાફ, જે રીતે ઉપલેટામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હજી પણ આ વિસ્તારમાં ઝરમર વરસાદ ચાલુ છે। જો હજી ભારે વરસાદ વરસે છે તો કેવી પરિસ્થિતિ જોવા મળશે? બિલકુલ ઈચ્છું ચોક્કસ વાત કરવામાં આવે કે રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જેતપુર હોય કે ધોરાજી હોય, વધારે વરસાદ હોય તો ઉપલેટા પંથકના જે લાઠ ગામ છે, ભીમોરા, લાઠ છે, મજેઠી, કુંડેજ સહિતના ગામ વિસ્તારોમાં ભારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે। લાઠ ગામમાં સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને લઈને ગામમાં પાણી અને લાઠ ગામના અંદરમાં કોઝવે છે, કોઝવે પાણીના અંદરમાં ગરકાવ થઈ ગયો હતો। ગામના 8 જેટલો વરસાદ ઠેર ઠેર નદીઓ વહેતી રહેતી દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે કે સીધા કે ઘરના અંદરમાં પાણી ઘૂસી ગયા છે। લાઠની એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે ખેતરોમાં અંદર 3-4 ફૂટ ખેતરોના અંદરમાં પાણી ભરાઈ ગયા છે। બીજી વાત કરી કે જે મોલ છે તે મોલ તો ફેલ ગયો, પણ હાલ તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। તંત્ર ત્યાં પહોંચ્યો નથી અને લોકો અત્યારે ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે કે લોકો બહાર નથી નીકળી શકતા। જ્યાં દુકાન પર હોય તો દુકાન પર જ ઉભા રહી જાય છે, ઘરમાં હોય તો ઘરમાં જ રહી જાય છે। જે રીતે પરિસ્થિતિ અત્યારે 8 ઇંચ વરસાદ પડ્યો અને હજી વરસાદ ચાલુ છે, જો વધારે વરસાદ થાય તો પરિસ્થિતિ ગંભીર થાય। જી હેતવી। બિલકુલ આભાર માહિતી બદલ। ઉપલેટામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લાઠ ગામના આગેવાન ગંભીરસિંહ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। ગંભીરસિંહજી, જે રીતે વરસાદી માહોલ આપના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, કેટલા પાણી ભરાયેલા જોવા મળ્યા છે? હવે સરોવર પડી ગયો છે અને તમે જોવો તો પાણી હજી હરી વરસાદ ચાલુ છે। જો આ વરસાદ બંધ નહીં થાય તો અમારી તબાહી થઈ જાય છે, કારણ કે ખેડૂતના ખેતરમાં 4-4 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને હવે ગામની અંદર પાણી જવાની તૈયારીમાં છે। તમે સાહેબ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે ધીમે ધીમે અત્યારે ઘરની અંદર પાણી ઘૂસવા માંડ્યા છે અને અમારી પરિસ્થિતિ વિકટ છે। તો અમને આમના કઈક માર્ગ બતાવે એવું અમે તંત્ર પાસે વિનંતી કરી છે સાહેબ। બિલકુલ ગંભીરજી, ખાસ કરીને ખેડૂતોની હાલત કેવી થઈ છે? ખેડૂતોને ખાસ કરીને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે કે કેમ? હવે મેડમ એમાં એવું છે કે અમારે ખેડૂતોને એવું છે કે 3-4 ફૂટ પાણી ભરી ગયા। હજી મોલ જમીનમાં અમે દાણો આવ્યા છે, પાણી થઈ ગયા 15 દિવસ થયા છે, ઉગીને હમો થયો છે, છતાં આ ભગવાને કુદરતી કેર કર્યો છે તો અમારા ખેડૂત પાયમાલ થઈ ગયા છે। અમારે હજારો વીઘાની અંદર અમારા ખેડૂતને પાયમાલ છે। મોંઘા બિયારણ, મોંઘા સુપર, મોંઘા ખાતર। મેડમ ખેડૂતો જાત કેની પાસે માંગે? અમે ખેતર તમારા આંસુ આવી જાય સાહેબ। બિલકુલ ગંભીરજી, લાઠ સહિત આસપાસના કેટલા ગામોને આ ભારે વરસાદની અસર પડી છે અને હજી આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, તો પરિસ્થિતિ કેવી જોવા મળશે? તંત્ર તરફથી કોઈ અહીંયા આવ્યું કે કેમ? ના, તંત્ર તરફથી કોઈ નથી। ભીનોરા, કુંડેજ, મજેઠી, તલંગણા, આમ લાઠ, ગણોન અને અમારે ખોલી નાખીને તો આ લાઈટ ગામની દિશા પૂરી થાય, કારણ કે લાઈટ ની અંદર હાલની તકમાં અત્યારે અવિરત વરસાદ ચાલુ છે। હું વરસાદની અંદર ઉભો છું મેડમ। બિલકુલ ગંભીરસિંહજી, આપની આસપાસના દ્રશ્યો એકવાર ફરી બતાવશો? કેવો માહોલ છે, કેટલા વરસાદી પાણી ભરાયેલા છે, આપની આસપાસના દ્રશ્યો બતાવશો? મેડમ તમે જોઈ શકો છો હવે અમારી દિશા હવે ધીમે ધીમે અમે ઘરની અંદર પાણી ઘૂસવામાં છે। અત્યારે હું કઈ સમાના પાણીની અંદર ઉભો છું, કઈ સમાના પાણીમાં ઉભીને અત્યારે જુઓ તમે અમારા ગામની દિશા કે અમારે અવર જવર રસ્તો છે, રસ્તો બંધ છે। અત્યારે અમારા વિદ્યાર્થીઓ ઉપલેટા છે અને એને આવવાની તૈયારીમાં છે, તો છતાં અમે હવે કેવી રીતે એને કાઢી શકીએ? અને હજી વરસાદ બંધ ન થાય તો અમારી વિકટ પરિસ્થિતિ થાય છે। તો તાત્કાલિક તંત્રને કહી કે અમારી આ વિકટ પરિસ્થિતિને દૂર કરવા માટે તાત્કાલિક આવે અને અમારા વિદ્યાર્થીઓ હોય ને વિદ્યાર્થીને અમારી ઘરે પહોંચાડે। બિલકુલ ગંભીરસિંહજી, કેટલા ઘરો છે આપના લાઠ ગામમાં કે જે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યું છે અને ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે? અમારા પછોડા જે પાદરની અંદર અમારા મજૂર મસીહા દલિત ભાઈઓના મકાન છે, દલિત ભાઈઓના મકાનની અંદર પાણી ઘૂસવાઈ રહે છે
અને જયારે બીજો રસ્તો છે ભીમોરા જવાનો પછવાડે, તો અમારે અહીંયા કને બધી પંચકણકી લોકો છે એના ઘરમાં પાણી ઘૂસવા માંડ્યા છે અને ધીમે ધીમે પોતાના માલ સામાન હારીને ઊંચી જગ્યામાં લેવાના છે. અમારા ખેતરોની અંદર મજૂરી પણ હલવાના છે કમસે કમ 30 થી 25, કારણ કે રાતે વહેલી સવારે વરસાદ અંધાધાર લેવા માંડ્યો એટલે મજૂર ગામની અંદર આવી ના શક્યા. બિલકુલ ગંભીરસિંહજી, જે રીતનો વરસાદી માહોલ આજે જોવા મળ્યો છે, આપના કહેવા પ્રમાણે 12 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. દર વર્ષે વરસાદમાં આ જ પ્રકારની પરિસ્થિતિ થાય છે આપના ગામની? હાજી, કારણ કે મેડમ અમારે શું છે, આજે અમારે જો વરસાદ આ પુલ છે ને, પુલિયું બંધાઈ જાય ને તો માણસનો અવરજવર થાય. અમારે કોઈ માણસનું મૃત્યુ થાય ને તો અમારે ટ્રેક્ટર ની અંદર લઈ જવા પડે છે. અને કોઈ માણસને અમારે 2 બેંકો છે ગામની અંદર, તો એના અધિકારીઓ ઉપલેથી અહીંયા અપડાઉન કરે છે. અત્યારે જો એ 2 દિવસથી આવી નથી શક્યા, તો કારણ કે અમારે વહીવટ બેંકો હોય છે. બિલકુલ ગંભીરસિંહજી, જે રીતના વાત કરી ખેડૂતોની, પશુપાલકોની પણ વાત કરીએ તો તેઓને ઢોર ઢાંખરને સાચવવા પણ અત્યારે મુશ્કેલી ભર્યા બન્યા હશે, કારણ કે જે રીતે આપ જણાવી રહ્યા છો આ દ્રશ્યો પરથી કે કેડસમાં પાણી ભરાયેલા છે, પશુને કેવી રીતે સાચવવામાં આવી રહ્યા છે અત્યારે? મેડમ આજ 5 દિવસ છે. જી ગંભીરસિંહજી, હેલો. અમારે 5 દિવસથી ઘરે ઢોર બાંધ્યા છે અને ખેતરથી અમારે કઈ લીલું ચાલે તો અમારા પશુ પણ ભૂખ્યા છે. હા, આપ તંત્રને શું કહેવા માંગો છો ગંભીરસિંહજી? હજી આપ તંત્રને શું કહેવા માંગો છો? કારણ કે જેમ તમે કીધું કે દર વર્ષે આવું જ અહીંયા પાણી ભરાય છે, કોઈ પાળો બંધાયો નથી, કોઈ ખાસ તો એને લઈને જે પાણી ગામમાં ઘરોમાં ઘૂસી આવે છે, એના માટે તંત્રને આપ શું કહેશો? તંત્રને એટલું કહેવા માંગુ છું કે તંત્ર અમારે પાટણના પોલીસ પીએસઆઈ છે એને હું ધન્યવાદ આપું, એને સલામ કરું છું. કારણ કે અમારે વારે આવું થાય એટલે તાત્કાલિક ફોન કરે, તાત્કાલિક જીપ લઈને પોતે કર્ક સમાના પાણીમાં આવી અને અમારે મુલાકાત લઈ અમને આશ્વાસન આપે છે. કાંઈ પણ જરૂર હોય તો અમે બેઠા છે, અમને ફોન કરજો. બિલકુલ ગંભીરસિંહજી, જે રીતે આપણે કીધું કે ઘણા એવા લોકો છે કે જેમના ઘરમાં પાણી ઘૂસાતા એ ઊંચે જવાની તૈયારીઓમાં છે, પોતાનો માલ સામાન બાંધી રહ્યા છે. કેટલા એવા લોકો છે જેઓ સ્વયંભૂ સ્થળાંતર અત્યારે કરી રહ્યા છે? સ્વયંપુર તો અમારે અહીંથી લગભગ 20 ઘરને અમે સ્વયંપુર કર્યા છે અને મજૂર વર્ગના લોકો તંબુ તાણીને પછવાડે બેઠા છે. એને અમે વિસ્તારોની અંદર ને સમાજની અંદર આશ્વાસન આપ્યું છે. એટલે તમામ લોકો સ્થળાંતર કરીને ક્યાં રોકાયા છે અત્યારે, અને ખાવા પીવાની કોઈ વ્યવસ્થા ત્યાં તેઓની માટે છે કે કેમ? હા, પીવાની વ્યવસ્થા તો અમારા ગામ સરપંચશ્રી પોતે સરપંચ અમારા ગામમાં છે એટલે પોતે અમે ઈ બધું ખવડાવે છે, કારણ કે સરપંચ અમારા સારા છે. ગંભીરસિંહજી, ક્યાં રોકાયા છે અત્યારે? જે લોકો સ્થળાંતર કરીને ઊંચી જગ્યા પર ગયા છે તેઓને ક્યાં રાખવામાં આવ્યા છે? અમુક મજૂરને નિશાળે રાખવામાં આવ્યા, અમુક ખેડૂતોના ઘરે રહીએ છીએ, ઘરે બેડી આવ્યા છે ખેડૂતના. પણ અત્યારે જ્યાં નદીના વહેતા પ્રવાહમાં જ્યાં મજૂરો હલવાના છે તો લગભગ 20 મજૂરો હોય છે. બિલકુલ. અને આ પરિસ્થિતિમાં કોઈ ખાસ કરીને કોઈ બીમાર પડે, કોઈને હોસ્પિટલ લઈ જવું હોય તો અહીંયા એમ્બ્યુલન્સ પણ આવી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી, તો તેઓને દવાખાને કેવી રીતે ખસેડવાના? હવે એ તો મેડમ ભગવાનને ભરોસે મૂકવાનું હોય, કારણ કે હવે એ બચારા બીમાર માણસને અમારે લઈ જવું પડે અને ગામની અંદર કોઈ ડિલિવરીનો કેસ હોય ને તો અમારે ભગવાન પાસે પ્રાર્થના કરવી પડે કે હે મારા વાલા અમને કઈક રસ્તો જ બતાય. બિલકુલ. આ ગામમાં ખેડૂતોએ કયો પાક લીધો છે, અને જો હજી આવનારા 5 કલાક આ વરસાદ આવી રીતે અવિરત જો ચાલુ રહે તો કયા પાકને સૌથી વધારે નુકસાન જવાની ભીતિ છે? હવે નુકસાન તો મેડમ આગળ કાંઈ નથી રહ્યું, કારણ કે વાવણીને બધા વાવ્યા છે, વાવ્યાને 15 દિવસ થયા છે. કપાસ, સોયાબીન, કોઈ એરડા, મગફળી, કપાસ બધું વાવ્યું છે, બધું નિષ્ફળ ગયું છે. અને હજી તો ખેતરોની અંદર જાય ત્યારે ખબર પડે કે પરિસ્થિતિ અમારી હું વિકટ છે. બિલકુલ. એટલે ખેતરોની અંદર કેટલા ફૂટ પાણી ભરાયેલા છે? 4 ફૂટ પાણી ભર્યા છે, 4 ફૂટ. કારણ કે આ પાણી બધું ખેતરોમાં ગયું છે, બધું ખેતરોમાં જાય છે, બધું ખેતર માથેથી જાય છે. તો હજી પણ વરસાદ ઝરમર ચાલુ છે કે હાલ વરસાદ રોકાયો છે? અરે મેડમ અંડરાધાર પડે છે વરસાદ બાકી નહીં પડે છે, અંડરાધાર. હજી તો અમારી વિકટ પરિસ્થિતિ થવાની છે. કેટલા કલાકથી આ વરસાદ આવી રહ્યો છે અને કેટલા ઇંચનું અનુમાન આપ વ્યક્ત કરો છો? મેડમ 6 વાગ્યાથી આવ્યો છે, અત્યાર લગીમાં મેં 7:30 વાગે મેં જોયું હતું, 12 ઇંચ બતાવતું હતું, 12 ઇંચ. તો હજી કેટલો પડ્યો છે એ કઈ નથી. બિલકુલ. ગંભીરસિંહજી, આપની આસપાસ આપના ગામના અન્ય કોઈ લોકો હોય તો એ લોકો સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીએ કે એ લોકોને કેવી હાલાકી પડી રહી છે. કોઈ છે આપની આસપાસ અત્યારે? હાજી ચાલો.
લાઈન છે બોલતા લાઈનમાં બોલતા તમારા વખત શું છે લાઈન હાજી ફૂલ પાણી લાઈટમાં 10 ધીમે ધીમે બિલકુલ આપ લાઈટમાં છેલ્લા 3 થી બોલશે આપનું નામ શું છે અને હાજી. કેવો વરસાદ અત્યારે આ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો? 12 ઇંચ છેલ્લા 3 કલાકમાં 12 ઇંચ લાટ ગામમાં જળબંબાકાર પાણી બિલકુલ ઘરોની પરિસ્થિતિ અત્યારે કેવી છે? લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાની માહિતી છે હાલ? હા ફૂલ પાણી કરી ગયા છે ઘરમાં. બિલકુલ અને ખેતરોની હાલત પણ કેવી સામે આવી રહી છે? પાણીમાં ગરકાવ લાટ. હાજી બિલકુલ ગંભીરસિંહજી, અન્ય લોકોની સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીએ કે હાલ તે લોકોને કેવી હાલાકી પડી રહી છે, કારણ કે જે આપ જણાવી રહ્યા છો 12 ઇંચ સુધીનો વરસાદ છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અન્ય લોકો સાથે પણ એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીએ. હાજી હાજી તો આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ હાજી. અમે. ગંભીરસિંહજી, જે હાજી. રીતનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, અવિરત હજી પણ વરસાદ ચાલુ છે આ વિસ્તારમાં. હજી 1-2 કલાક પણ વરસાદ જો વરસે છે આવો જ મુશળધાર, તો આ ગામની પરિસ્થિતિ કેવી થશે? શું બેટમાં આખું ગામ ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ આવી શકે છે? હાજી હાજી બિલકુલ ગંભીરસિંહજી, એકવાર દ્રશ્યો બતાવશો આપની આસપાસના? કેટલા પાણીમાં આપ ઉભા છો એ દ્રશ્યો બતાવશો? હેલો જી જી, અવાજ આવી રહ્યો છે આપને ગંભીરસિંહજી? હેલો મેડમ વરસાદ બહુ છે, મોબાઈલ વરસાદ બહુ છે એટલે દેખાઈ શક્યું કેમ નથી. બિલકુલ ગંભીરસિંહજી, જે રીતે પરિસ્થિતિ છે, આ ગામ આ વિસ્તાર બેટમાં ફેરવાય એ પ્રકારની નોબત અત્યારે આવી ચૂકી છે. કેડસમાં પાણી ભરાયા છે, તો હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લોકોને મળી નથી રહી, તો કેવી રીતે આગળ જીવન નિર્વાહ કરવો? અને ખાસ કરીને તંત્ર હજી અહીંયા સુધી પહોંચ્યું નથી, તંત્રના લોકોને આપ શું કહેશો? અને એકવાર દ્રશ્યો બતાવશો આપની પાછળના, જો શક્ય હોય તો. તંત્ર તો મેડમ તંત્ર તો બધું મત લેવા આવે, આશ્વાસન લેવા આવે, મત લઈને પછી ઘોડા નાહી જાય ને તબલાને તાળા મારવા આવે. બિલકુલ ગંભીરસિંહજી, એકવાર શક્ય હોય તો આસપાસ દ્રશ્ય બતાવશો. આપ કેટલા પાણીમાં ઉભા છો, દ્રશ્ય બતાવી શકશો એકવાર આપ? બિલકુલ ગંભીરસિંહજી, જે રીતનો વરસાદ અત્યારે વરસી રહ્યું છે, ખાસ કરીને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેવો વરસાદ જોઈ રહ્યા છો અને પરિસ્થિતિ શું એમની એમ જ છે? અત્યારે મેડમ હું તમને એમ કઉ છું કે અત્યારે અમારે 25 વરસાદ પડી ગયો, વાવણ થી માંડીને 25 ઇંચ પડ્યો. 28 તારીખે થી માંડીને 1 મહિનાની અંદર 25 ઇંચ વરસાદ પડ્યો છે. બિલકુલ, તો તેને લઈને હાલાકી કેવી છે? કારણ કે પાણી એટલા ભરાયેલા છે, લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પણ મેળવવી અત્યારે અશક્ય થઈ ગઈ છે, તો જીવવું કેવી રીતે અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે? હાલાકીમાં તો મેડમ જેવો હવે અનાજ તો ખેડૂતના ઘરમાં અનાજ તો બધું હોય છે, હાલાકી તો એ છે, પણ હાલાકી એક છે કે અમારા ખાતામાં બેંકોમાં પૈસા પડ્યા હોય હા તો બેંકોની સાહેબ આવે તો અમે કાંઈ પણ લઈ ન શકીએ. બિલકુલ ગંભીરસિંહજી, અત્યારે તંત્ર તો નથી પહોંચ્યું ત્યાં આપની પાસે, પરંતુ આપ તમામ લોકો, ગામના લોકો એકબીજાને મદદ કેવી રીતે કરી રહ્યા છો? મદદ તો મેડમ કોઈ નાના માણસો, ગરીબ માણસો હોય ને તો બચારા ભૂખ્યા હોય તો ખવડાવે, પોતાના ભાગમાંથી ભાગ પાડીને જેમ પોતાના બચરાને ખવડાવે એમ પોતા મજૂરને ખવડાવવું પડે ને, કારણ કે આશરો ધર્મ મોટું ધર્મ છે આશરો. બિલકુલ, અને આ પાણીનો પ્રવાહ જો વહેણ વધે છે, વરસાદ જો હજી પણ આવે છે અને પશુપાલકોને સાચવવા અઘરા બની જાય તો કેવી પરિસ્થિતિ આવે? કારણ કે પશુપાલકો જો તણાઈ જાય તો પણ પશુપાલકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય. પશુપાલકમાં તો એવું છે મેડમ, બધા માલધારી લોકો બચારા એ વગડામાં રહેતા હોય તો એની તો દશા શું થઈ છે તો હજી તો આ વરસાદ લે પછી ખબર પડે. આપણા ગામમાં સૌથી વધુ માલધારીઓ રહે છે? હા, રબારી માલધારી બધા અમારા ગામમાં માલધારી રહે છે. બિલકુલ, તો આશરે કેટલા પશુઓ છે, કોઈ આંકડો આપ જણાવી શકો? એટલે ગામની અંદર, આખા ગામની અંદર તો પશુ હોય છે મેડમ, હોય છે લગભગ 200, 200, 300 પશુ હોય છે. બિલકુલ ગંભીરસિંહજી, આભાર આપ જે દ્રશ્યો બતાવ્યા અને માહિતી બદલ. અને આપ સાચવજો આ વરસાદમાં જે રીતની પરિસ્થિતિ લાઠ ગામની આપને બતાવી રહ્યા છે. આ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, લગભગ 12 ઇંચની આસપાસનો આંકડો વરસાદનો અહીંયા આવી રહ્યો છે સામે.